જે ઉમેદવારો પર થોડા ઘણા અંશે પણ મતથી હાર્યા છે એમણે પણ નિરાશ થવાની જરૂર નથી. ખૂબ બધું પ્રેમ ગુજરાતની જનતાએ પહેલી વખત આપ્યું. પહેલી વખત આમ આદમી પાર્ટી આટલી મજબૂતાઈથી ચૂંટણી લડી. અમારી પાસે અમે ઉમેદવારો પાસે કોઈ નયો પૈસો નહોતો. એમણે સ્વયંભૂ એક આમ આદમીની જેમ ફોર્મ ભર્યું. ડિપોઝિટ કદાચ ભરવાની કદાચ આમ આદમી પાર્ટીના લોકો પાસે ઘણી જગ્યાએ નહોતા રૂપિયા, અને એ લોકોએ ઉછીના ઉધારા સગાવાલા પાસેથી 5-10 હજાર રૂપિયા લઈને ચૂંટણી લડ્યા છે મિત્રો, અને આટલું રિઝલ્ટ આવ્યું છે. એની સામે ભાજપનો અઢળક સંપત્તિ, પોલીસનો દુરુપયોગ, એને ભાજપ અને કોંગ્રેસ ગઠબંધનથી ચૂંટણી લડતા હોય એવો માહોલ, છતાંય આ હદે ગુજરાતની જનતાએ અમને પ્રેમ આપ્યો છે. એ પ્રેમનો બદલો અમે કામ કરીને બતાવીશું. આજે ખૂબ આનંદ છે. આજે ગુજરાતની જનતાએ વિકલ્પ શોધી લીધો છે. અમે પણ લડીએ છીએ. અમારામાં પણ એક નવો જુસ્સો આવ્યો છે કે આટલી લડાઈમાં જો આટલો પ્રેમ ગુજરાતની જનતા આપતી હોય તો અમે આના કરતાં 10 ગણી વધારે લડાઈથી આ મેદાનમાં ચૂંટણી પછી ઉતરીશું અને ગુજરાતની જનતા માટે હક અને અધિકાર માટે લડીશું. અને 2027માં મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા, કારણ કે 27માં સરકાર બદલવાની હોય છે. અહીંયા પોલીસ, એનો દુરુપયોગ, આ બધું ખૂબ થયું છે, ખૂબ જગ્યાએ થયું છે. કેટલી જગ્યાએ તો 50 લાખની, 80 લાખની, 1 કરોડની ઓફરોના ઓડિયો વિડીયો વાયરલ થયા છે. મને લાગે છે કે આ બધાની વચ્ચે લોકતંત્ર બચ્યું છે. હજુ પણ જનતા છે એ આમ આદમી પાર્ટીના આમ કાર્યકરો સાથે ઊભી છે. એનો અમને આનંદ છે.